હાંડવો અને ઢોકળા એ ગુજરાતનું ટ્રેડિશનલ ફરસાણ છે, પણ દાળ ચોખા પલાળીને હાંડવો બનાવીએ તો તેમાં ઘણા કલાકોનો સમય લાગી જાય છે. તો આજે આપણે ખીરું બનાવવાની પરફેક્ટ ટિપ્સ સાથે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ગુજરાતી તવા હાંડવો બનાવીશું. જો તમે આ રેસીપી ટ્રાય કરશો તો ઘરમાં નાના મોટા બધાને ભાવે તેવો ટેસ્ટી હાંડવો તૈયાર થશે. તો રેસીપીની શરૂઆત કરીએ. સૌ પ્રથમ ખીરું બનાવવા માટે વાસણમાં 4 કપ હાંડવાનો લોટ અને 1 કપ ઘઉંનો જાડો લોટ લઈશું. ઘઉંના જાડા લોટના બદલે તમે રવો અથવા તો સોજી પણ લઈ શકો છો. ખીરુંમાં આથો સારો આવે તેના માટે 1 ચમચી સૂકી મેથીના દાણા ઉમેરી મિક્સ કરીશું. હવે હાંડવાને બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનાવવા માટે 1/3 કપ એટલે કે 6 ટેબલસ્પૂન તેલનું મોણ ઉમેરી લોટ બિલકુલ પણ કોરો ન રહે તેમ હાથ વડે તેને સરખી રીતે મોઈ લઈશું. હાંડવાનો લોટ જો તમારે ઘરે ગરગંટીમાં દળવો હોય તો 3 વાટકી ખીચડિયા ચોખા, 1 વાટકી ચણાની દાળ, 1 વાટકી મોયા વિનાની તુવેરની દાળ અને અડધી વાટકી ફોતરા વિનાની અડદની દાળ આ બધું મિક્સ કરી ગરગંટીમાં કકરો લોટ દળીને તૈયાર કરવો. લોટને મોઈ લીધા પછી તેમાં થોડી થોડી કરીને ટોટલ 3 કપ અથવા તો 750 ml મધ્યમ ખાટી છાશ ઉમેરીશું. બધી છાશ એકસાથે ન ઉમેરવી, નહીંતર મિક્સ કરતી વખતે લોટના ગાંઠા પડી જશે. કોઈપણ આથાવાળી વાનગી બનાવતી વખતે જો તમે આ રીતે હાથેથી મિક્સ કરીને ખીરું બનાવશો તો તેમાં આથો સારો આવે છે. તમે મિક્સ કરવા માટે હેન્ડ બીટરનો પણ ઉપયોગ કરી શકો છો. તમારી પાસે જો ઘરમાં છાશ હાજર ન હોય તો તમે 1 કપ મધ્યમ ખાટું દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરીને પણ આ જ રીતે ખીરું બનાવી શકો છો. પહેલાં આપણે ખીરુંની કન્સિસ્ટન્સી ઘટ રાખવાની છે, કારણ કે આથો આપ્યા પછી તે પ્રમાણમાં પાતળું બનશે. 3 કપ છાશ ઉમેર્યા પછી તેમાં 2 કપ અથવા તો 500 ml પાણી ઉમેરીશું અને આ રીતનું ઘટ ખીરું બનાવી તેને 5 મિનિટ માટે એક જ દિશામાં સરખું ફેંટી લઈશું, જેથી લોટ બિલકુલ પણ કોરો ન રહે અને ખીરુંમાં આથો સારો આવે. હવે ખીરું ઉપરથી ડ્રાય ન થાય તેના માટે તેના ઉપર થોડુંક પાણી લગાવીશું અને પછી તેને ઢાંકીને ઘરમાં જ કોઈ ગરમ જગ્યાએ 7 થી 8 કલાક અથવા તો ઓવરનાઇટ માટે મૂકી રાખીશું, જેથી તેમાં આથો આવી જશે. જો તમારે સાંજે જમવામાં હાંડવો બનાવવો હોય તો બપોરે આ રીતે ખીરું બનાવી તેના ઉપર કાણાવાળું છીબું ઢાંકી 4 થી 5 કલાક માટે તડકામાં મૂકી શકો છો. બીજે દિવસે સવારે ચેક કરીએ તો ખીરુંમાં આ રીતની જાળી પડતી દેખાય છે, એટલે કે તેમાં આથો આવી ગયો છે. જો તમે કોઈ ઠંડા પ્રદેશમાં રહેતા હો તો અવનમાં બલ્બ ચાલુ કરી આ રીતે ખીરું બનાવી અને ઢાંકીને મૂકી રાખશો તો પણ 10 થી 12 કલાકમાં તે સરખું ફર્મેન્ટ થઈ જશે. હવે ચમચા વડે ખીરુંને સરખું મિક્સ કરી લઈશું અને પછી તેમાં બધા મસાલા એડ કરીશું, જેમાં તીખાશ માટે 3 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 2 ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી લઈશું. જે લોકો લસણ ખાતા હોય તેઓ 1 ચમચી લસણની પેસ્ટ ઉમેરી શકે છે. ઘણા લોકો આ ખીરુંમાં લાલ મરચું અને ધાણાજીરું પાવડર પણ ઉમેરતા હોય છે, પણ તેનાથી હાંડવાનો રંગ થોડો ડાર્ક થઈ જાય છે, પણ તમને પસંદ હોય તો સ્વાદ પ્રમાણે ઉમેરી શકાય છે. હવે હાંડવાને સરસ સોફ્ટ બનાવવા માટે તેમાં 250 ગ્રામ છીણેલી દૂધી ઉમેરીશું. તમને દૂધી ખાવાની પસંદ ન હોય તો તમે વટાણા, મકાઈ, ગાજર જેવા મિક્સ વેજીટેબલનો ઉપયોગ કરીને પણ હાંડવો બનાવી શકો છો. ગળપણ માટે 4 થી 5 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. ટ્રેડિશનલ ગુજરાતી હાંડવો સ્વાદમાં થોડો ખાટો મીઠો હોય છે, એટલે ખાંડ અવશ્ય ઉમેરવામાં આવે છે, પણ જો તમે હેલ્થ કોન્શિયસ હો અથવા તો ખાટો હાંડવો ખાવાનું પસંદ હોય તો ખાંડ ન ઉમેરવી. બધું જ મિક્સ કર્યા પછી 1 કપ જેટલું ખીરું એક મિક્સિંગ બાઉલમાં કાઢી તેમાં 2 ચપટી ખાવાના સોડા અને સોડાને એક્ટિવ કરવા માટે તેના ઉપર થોડું પાણી ઉમેરી સરખું મિક્સ કરી લઈશું. બધા ખીરુંમાં જો તમે એકસાથે સોડા ઉમેરશો તો તેની અસર પ્રમાણમાં ઓછી થઈ જશે. આ માપ પ્રમાણે 6 થી 7 વ્યક્તિને જમવામાં સર્વ કરી શકાય તેટલો હાંડવો તૈયાર થાય છે. નોનસ્ટિક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરી તેમાં અડધી ચમચી ઝીણી રાઈ, ચપટી હિંગ અને થોડું લાલ મરચું પાવડર ઉમેરીશું. મસાલા બળી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું. રાઈ સરસ ફૂટવા લાગે એટલે અડધી ચમચી સફેદ તલ ઉમેરી તલ ફૂટે એટલે આપણે જે ખીરું અલગ બાઉલમાં કાઢીને રાખ્યું હતું તે બધું જ આ રીતે પાથરીશું. ટ્રેડિશનલ રીતે તવા હાંડવોને ડંગેલુંના નામે ઓળખાય છે.
ઉપરથી ગાર્નિશિંગ માટે થોડા સફેદ તલ અને લાલ મરચું પાવડર ભભરાવીશું. પછી પેનની ઉપર લીડ ઢાંકી ધીમીથી મધ્યમ આંચ પર 5 થી 7 મિનિટ માટે તેને કૂક કરીશું. નીચેની બાજુથી હાંડવો થોડો બદામી રંગનો થાય એટલે તાવેથા વડે સાવધાનીપૂર્વક ફેરવી ફરીથી થોડું સાઈડમાં તેલ મૂકી અને 3 મિનિટ માટે તેને ઢાંકીને કૂક કરીશું. એટલે એક હાંડવો બનાવવામાં આશરે 7 થી 8 મિનિટ જેટલો સમય લાગે છે. બંને બાજુથી સરસ કૂક થાય અને અંદરથી પણ બિલકુલ કાચો ન રહે ત્યારબાદ હાંડવાને એક પ્લેટમાં કાઢી લઈશું અને વારાફરતી બધા જ હાંડવા આ રીતે તૈયાર કરીશું. પછી તેને પિઝા કટરની મદદથી કટ કરી મનગમતી ચટણી અથવા તો સિંગ તેલ સાથે સર્વ કરી શકાય છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ગુજરાતી તવા હાંડવો બનીને તૈયાર છે. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.